મિત્રો, આ ઘટના એ સમયની છે કે આપણા દેશ ઉપર અંગ્રેજોનું શાસન ચાલતું હતું, પણ મહાકાળી માએ અંગ્રેજોને એવો પડચો આપ્યો તે દોડવા માટે રસ્તો નહોતો મળતો। તો આવો જાણીએ સંપૂર્ણ વાર્તા, સાંભળીએ માં મહાકાળીની। ત્યારે હાલોલની બાજુમાં એક નાનકડું ગામ, આ ગામમાં દેવજીભાઈ કુંભાર રહેતા હતા। આમ દેવજીભાઈની 12 વર્ષની દીકરી અને તેમની પત્ની, આમ 3 માણસનો પરિવાર આ ગામમાં રહેતો હતો। અને આ દેવજીભાઈને બાપ દાદા વખતનું નાનકડું એક ખેતર છે, અને એ ખેતરમાં શાકભાજી વાવી ગામના દેવી પૂજકોમાં વેચી અને એ પૈસાથી 3 માણસનું જીવન ગુજરાન ચલાવે છે। પણ આ વખતે દેવજીભાઈએ તેમના ખેતરમાં ફૂલ વાવ્યા, અને દેવજીભાઈને મારી ગઢ પાવાની મહાકાળી પર અપાર શ્રદ્ધા છે। અને દેવજીભાઈના પૂર્વજો અને બાપ દાદા મારી મહાકાળીથી પડદે વાત કરતા, અને દેવજીભાઈ પણ મહાકાળીની ખૂબ જ ભક્તિ કરતા। ત્યારે દેવજીભાઈ સવારે ઉઠે અને ગઢ પાવાના ડુંગર સામે જોઈ 2 હાથ જોડીને એટલું કહે કે હે મારી ગઢ પાવાની કાલકા માડી, હું તો એક ધનનું ધનેરું છું, પણ મારો દિવસ ઉજળો તું બનાવજે માં। આમ પ્રાર્થના કરી અને દેવજીભાઈ પોતાની 12 વર્ષની દીકરીને લઈ ખેતરમાં જાય છે। આમ દેવજીભાઈએ ફૂલોની વાડી કરી છે, અને વાડીમાં સરસ મજાના ફૂલ ઉગી નીકળ્યા છે। પણ દેવજીભાઈનો એક નિયમ છે, સવારે વહેલા ઊભા થઈ ગઢ પાવાની મહાકાળી માટે ફૂલ તોડી એનો હાર બનાવી અને મારી માં ગઢ પાવાની મહાકાળીને હાર ચડાવ્યા પછી બીજા ફૂલ વેણી ગામમાં વેચવા જાય છે। અને એક વખત બન્યું એવું કે અંગ્રેજોના ઘોડા ત્યાંથી નીકળ્યા અને આ નાનકડી વાડીને જોઈ જાય છે। તે જઈ અને તેમના ફોજદારની સાવણીમાં જઈ અને કહે છે, આ ગામના સીમાડે એક એવું ખેતર છે કે એના ફૂલ બહુ સુંદર છે, અને એને લાવી અને આ સાવણીમાં પાથરવામાં આવે ને તો શોભા વધી જાય। ત્યારે એ અંગ્રેજ ફોજદારે હુકમ કર્યો કે જાઓ, કાલે સવારે એ ખેતરમાં જાય બધાય ફૂલ તોડી અને લાવી દો અને આપણી સાવણીમાં પાથરી દો। અને આમ અંગ્રેજોના ફોજદારનો હુકમ છૂટ્યો ત્યારે દેવજીભાઈની વાડી તરફ 5 સૈનિકો ઘોડા લઈ અને નીકળી પડ્યા। ત્યાં જઈને જોવે છે ત્યારે 12 વર્ષની દીકરી ઊભી ઊભી ફૂલો વેણે છે। ત્યારે એ અંગ્રેજ અધિકારી કહે છે, હે દીકરી, તું કોણ છે અને આ ખેતરમાં તું શું કરે છે? ત્યારે એ દીકરી કહે છે, હું તો મારી ભગવતી મહાકાળી માટે ફૂલનો હાર બનાવવા માટે ફૂલ તોડી રહી છું, અને આ ખેતર મારું જ છે। ત્યારે એ અંગ્રેજ અધિકાર કહે છે, ભલે ખેતર તારા બાપનું રહ્યું, પણ આજે તો અમારા ફોજદારનો હુકમ છે, માટે આજે તો આ વાડીના બધા ફૂલ અમે લઈ જ જવાના છીએ, અને આજે તારા હાથમાં જે ફૂલ વેણેલા છે ને એ પણ તને નહીં લઈ જવા મળે। ત્યારે દીકરી કહે છે, હે માલિક, અમારા ઘરે માં ગઢ પાવાની મહાકાળીનું મંદિર છે, તેમને ચડાવવા માટે આ ફૂલ લીધા છે। ત્યારે પેલો અધિકારી કહે છે, આવી માતાએ તો અમે કંઈક જોઈ, એમ કરી પેલી દીકરીને ધમકાવી અને ગાડી મૂકે છે। ત્યારે રડતી રડતી દીકરી ઘરે આવે છે અને આવી અને એના બાપુને વાત કરે છે, હે બાપુ, હું માતા મહાકાળી માટે આપણા ખેતરમાં ફૂલ વીણવા ગઈ હતી, પણ અંગ્રેજો સિપાહીઓ આવ્યા અને આપણા ખેતરના બધાય ફૂલ વીણી ગયા, અને મેં જે માતાજીના હાર માટે ફૂલ વીણ્યા હતા એ પણ લઈ ગયા। દેવજીભાઈ આ વાત સાંભળી અને બહુ દુઃખી થાય છે, પણ શું કરે? પણ દીકરીને રૂડું લગાડવા માટે કહે છે, દીકરી, એ ભલે ફૂલ લઈ ગયા, આપણી વાડીમાં કાલે બીજા ફૂલ થઈ જશે। આમ કહી અને દીકરીને ફોહલાવી અને રાત પાડે છે, અને આમ કરતાં કરતાં બીજો દિવસ ઉગ્યો। દેવજીભાઈ અને દીકરી પાછા ફૂલ વેણવા ખેતરમાં જાય છે। સરસ મજાના ફૂલ ખીલેલા છે, વેણવાનું ફૂલ સારું કર્યું, અને ત્યારે આજે પણ એને અંગ્રેજો પાછા આવે છે અને ફરીથી બધા ફૂલ લઈ જવાની માંગ કરે છે। ત્યારે દેવજીભાઈ કહે છે, હે સાહેબ, આજ વાડીમાંથી મારા ઘરનો ચૂલો સળગે છે, અને જો તમે આમ ફૂલ રોજ લઈ જશો તો મારા છોકરા ઘરના ભૂખે મરશે, અને મારા ઉપર રહેમ કરો। ત્યારે પેલા અંગ્રેજો માનતા નથી અને કહે છે, બહાર નીકળો છો કે અમને બંદૂકના ભડાકે મારી નાખું। અને દેવજીભાઈ એના પગ પકડે છે, પણ દેવજીભાઈને ઘસેડી અને વાડીની બહાર નાખી દીધી। ત્યારે આ દીકરીને એના બાપનું આવું અપમાન જોયું નથી જતું। ત્યારે દીકરી એના બાપને લઈ ઘેર આવે છે। ઘેર આવી અને માતાજીના મઢે જાય છે અને કહે છે, હે માં ગઢ પાવાની મહાકાળી, હે માડી, મેં તો એવું સાંભળ્યું છે કે તમે મારા બાપાના દાદા સાથે તમે પડદે વાતો કરતા અને તેમની સાથે રહેતા, તો હે માં મહાકાળી, આજે આ વિદેશીઓ આપણા દેશમાં આવી
અને અમારો રોટલો પડાવી લે છે. હે માડી, અત્યારે આ દુઃખની ઘડીમાં તું ક્યાં ચાલી ગઈ છે? તો મારી કાલે એવું ના થાય કે તારા પાવાગઢના ડુંગરે આવી અને તને ઘસેડીને નીચે ઉતારી દી. આમ 12 વર્ષની દેવજીભાઈની દીકરી મા સામે કટાશ ભરા શબ્દો બોલે છે. ત્યારે એ જ દિવસની રાત પડી અને રાતના 12 વાગ્યા. ત્યારે ગઢ પાવાગઢની મહાકાળી મા ડુંગરેથી નીચે ઉતરી. ત્યારે દીકરીના સપનામાં આવીને કહે છે, હે દીકરી, હું તારા બાપ દાદાની પુનઃ ગઢ પાવાની મહાકાળી આવી છું. એની તારા બાપનું અપમાન કર્યું છે, એ પણ મને પણ બહુ દુઃખ થયું છે. મારે પણ મારી વાડીમાં એમનો પગ પણ ના જોઈએ. પણ સાંભળ દીકરી, કાલે સવારે દાડો ઉગે અને તમે ફૂલ વેણવા જજો અને કાલે એ લોકો પાછા આવશે. પણ તું તેમને લલકારજે અને કહેજે કે તમારામાં કોઈમાં હિંમત હોય તો આ વાડીમાં આવી અને પગ મૂકી જાય. અને દીકરી, તારી વાડીમાં જો કોઈનો પગ મૂકવા દ્યું ને તો ગઢ પાવાની મહાકાળી ના કહેવું. ત્યારે દીકરી કહે છે, હે માં, એ વાત તો ઠીક છે, પણ તેમની પાસે બંદૂકો હોય છે, ભરી બંદૂકે આવે છે. ત્યારે ગઢ પાવાની કાલકા ફરી બોલી, તેમની પાસે બંદૂક છે તો તારી પાસે ગઢ પાવાની મહાકાળી છે. જો એ બંદૂક લઈ અને તારી સામે કરે અને જો તું તારા મોઢે તારી મહાકાળીનું નામ બોલજે, જો એકેના બંદૂકમાંથી ગોળી નીકળવા દઉં તો મારું નામ ગઢ પાવાની મહાકાળી નથી. આટલું કહી માં આશીર્વાદ આપી અંતર ધ્યાન થઈ જાય છે. અને જ્યારે રાત પૂરી થઈ અને બીજો દિવસ ઉગ્યો ત્યારે દીકરી કહે છે, ચાલો બાપુજી, આપણે આપણા ખેતરમાં જઈએ. ત્યારે દેવજીભાઈ કહે છે, રહેવા દે બેટા, આપણે ત્યાં નથી જવું. આજે એ લોકો પાછા આવશે અને તને ને મને કાંઈક થઈ જાય તો આપણો આખો પરિવાર રખડી જશે. માટે રહેવા દે, આજે આપણે ત્યાં નથી જવું. ત્યારે 12 વર્ષની દીકરી ઊભી થાય અને પોતાના બાપનું બાવડું ચાલી અને બાપને ઊભા કરે છે અને કહે છે, ચાલો બાપુજી, તમારે ડરવાની જરૂર નથી. જેના ધણી ગઢ પાવાની કાલકા હોય તો આ કાળા માથાના માનવી આપણું શિવ બગાડી લેવાના. ત્યારે તે દીકરી પોતાના બાપને ગામના સીમે ખેતરમાં લઈ પોતાના બાપને જાય છે. ત્યારે ત્રીજા દિવસે એ સિપાહીઓ પાછા આવે છે અને બાપ દીકરીને ખેતરમાં જોયા. ત્યારે એક અધિકારી બોલે છે, લાગે છે કે બાપ દીકરીને તમને જીવ વાલા નથી. ત્યારે દીકરી સામે કહે છે, અમને તો અમારો જીવ વાલો છે, પણ અમને એવું લાગે છે કે તમારો જીવ તમને હવે વાલો નથી. કે કંઈ વાંધો નહીં, આજે આ બંદૂકના ભડાકેથી તમારી બંનેની ઈચ્છાઓ પૂરી થઈ જશે. ત્યારે દેવજીભાઈ દીકરીને બોલવાનું ના પાડે છે, છતાં દીકરી કહે છે, તમારામાંથી એકેમાં હિંમત હોય તો આજે આ વાડીમાં પગ મૂકી બતાવો. ત્યારે સિપાહીઓ બધાએ ઘોડાને આંકી અને વાડી તરફ આવે છે. ત્યારે બધાએ ઘોડા ભડકી અને વાડી તરફ આવતા નથી અને પાછા જ હોય છે. ત્યારે બધા અધિકારી ઘોડા ઉપરથી નીચે ઉતરી અને વાડીમાં જેવો પગ મૂકવા જાય છે ત્યારે ગઢ પાવાની મહાકાળીએ બધા અધિકારીઓને ઉચકી અને બારે ફેંકી દીધા. ત્યારે ગુસ્સાયેલા અધિકારી બોલ્યા, ભલે આજે આ વાડીમાં ના ઘૂસવા દીધા, પણ આજે તમારી જિંદગીનો છેલ્લો દિવસ ઉગ્યો સમજો. આમ પાંચ સિપાઈ બાપ બેટી ઉપર ટાંકી અને બંદૂકની ગોળી મારે છે. ત્યારે બંદૂકમાંથી એક પણ ગોળી નીકળતી જ નથી. ત્યારે દીકરી કહે છે, જો તમારો જીવ તમને વાલો હોય ને તો અહીંથી ભાગી જાઓ અને ફરીવાર આ વાડી સામે નજર ના કરતા, ન કે બીજી વાર ભાગવા માટે તમારી પાસે પગ નહીં હોય. અને આટલું સાંભળતા જ 5 સૈનિકો પાછા ભાગી જ હોય છે. અને પછી તો દેવજીભાઈને કાલકાનો તાર લાગી જાય છે અને ગઢ પાવાની કાલકાની ભક્તિમાં લીન રહેવા લાગે છે. તો મિત્રો, આ હતો ગઢ પાવાની કાલકાનો ઇતિહાસ. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મા શક્તિ વંદના આ ચેનલને આજે જ સબસ્ક્રાઈબર કરો.